ગુરુદેવના ચરણોમાં આવતા હોય એક સમય આખું વાણા સમાજ, મેર સમાજ, બ્રાહ્મણ સમાજ અહીંયાથી લઈને દ્વારકા સુધી પોરબંદર જિલ્લા આખું, પોરબંદર જિલ્લા કે આખું ગુજરાત, આખો ગુજરાતનું આખો વિશ્વમાં આ ગાદીની અંતરમાં 5 લાખથી વધારે પબ્લિક અહીંયા રહેતા, મતલબ આવતા ગુરુ ગાદી. હા, તો ગુરુ ગાદી હું છે સત્ય પંથ, સત્ય નામ, સત્ય સિવાય કશું છે જ. અહીંયા તમે જાઓ અહીંયાથી લઈને સોમનાથ, સોમનાથમાં બધા કરોડા પૂજારી બેઠેલો હોય, તમને કહે છે કે આ ધરાવ તે ધરાવ ભલાણું કરોડના. આ તો એક જ વાર તમે વારવાર જાઓ દ્વારકાધીશમાં, સોમનાથમાં કે ગમે ત્યાં કાશી જાઓ, ગયાજીમાં જાઓ, ગંગામાં જાઓ, તો તમને કહેશે સામેથી કે તમે અહીંયા દાન કરીને જાઓ. અને દાન લેવામાં આવતું એક વાર. ગુરુદેવ જ્યારે કૃપા કરે ત્યારે સદગુરુના ચરણોમાં તમે કંઈક આપી શકો કે એ પણ ભેટ કેવું હોય, તમારા મહેનતના કમાણીમાંથી 10, તમે 100 રૂપિયા કમાઓ તો 10 રૂપિયા ગુરુદેવ કહેજી ये एक बार भेट आओ वर्ष જ્યારે આવો. એ કોઈ માંગી નથી, પણ તમે તો આવો મંદિર કલ્યાણ માટે આવો. પણ યુગ કેવો બદલાઈ ગયેલો છે કે જે સાત્વિક યજ્ઞ છે, કાર્ય છે, એમાં લોકોને રસ નથી. આજની યુગ પ્રમાણે કહીએ તો એટલો મોટો મેળો હતો કુંભ. મેં 4 મહિના ત્યાં હતા. 4 મહિનામાં અમે કોઈ બીજાથી અમે લીધું નહીં એક રૂપિયો, પણ અમારા જેબમાં જે હતા એ અમે કુંભમાં નાખી નહીં. એ ધર્મની છે, અમે ધર્મના ખાતા નથી. મારા આગળ જે આવે કેમ કે ગુરુદેવ આજ્ઞા કરી છે કે 10 અંશ તમારે લેવા જોઈએ. મારે પણ ત્યાં જે કબીર સાહેબ બોલ્યા છે તો કરવા પડે. એટલે 10મા અંશ ગુરુ કો દીજે જીવન જન્મ સફળ કરી. 10 અંશ તમને અહીંયા ગુરુના ચરણોમાં અર્પણ કરશો એટલે આખો પરિવાર તમારે 100 પેઢી સુધી કોઈને દુઃખ તકલીફ આવે નહીં. એક વાર કરવાનું હોય છે, પણ ભાવથી કરો. જે આપો ભાવથી આપો, એથી મારું કલ્યાણ થાય, તમારું કલ્યાણ થાય, પ્રજાનું કલ્યાણ થાય, દેશ દુનિયા દરેક જગ્યા આ જે છે અન્ન જાય તો સૌના દુઃખ છે ને પાપ તાપ સંતાપ મટી જાય એ માટે છે. અમે કાલે તિરુપતિજી મંદિર ગયા હતા. બોકીરામાં તિરુપતિજી મંદિર છે. આ બાજુ જાઓ તમે તિરુપતિ મંદિર. તો અમારા આ ભાઈ બાજુમાં રહે છે, સેવામાં રહે છે, ત્યાં ભાગવત સપ્તાહ થવાનું છે. તમે બોલ્યા કે અમે અહીંયા આરતી કરવા માટે આવ્યા છીએ. એ કોઈ દિવસ આવ્યા ન હતા. એ ભાઈ બેઠેલો છે ને પાછળ, જો આ મેર સમાજનું છે, અહીંયા બેઠેલો છે. એ કોઈ દિવસ આવ્યા ન હતા મંદિર. એ કબીર સાહેબની મંદિર છે. હા, આ ચીમનભાઈ તો હોય, એ લોકો અહીંયા ધંધો હોય એટલે આ બાજુ આવવાનો હોય, બાપુ પ્રતિ શ્રદ્ધા હોય કે આ ભાઈ બેઠેલો છે, એ લોકોને અમે તો ઓળખીએ છીએ સામેથી. 22 વર્ષ મને થઈ જાય. કેટલા વર્ષ? 22 વર્ષ. હું અહીંયા આવું, કોઈ બીજી જગ્યા આવું, કોઈ પણ જગ્યા હોઉં, પણ મને બધે ઓળખે છે. અને સરળાબેનને ફોન આવી, તમારો ફોન આવ્યો એટલે કાર્ય તો હવે પૂરું થાય છે. જો કેટલો સુંદર આ કાર્ય થઈ ગયો છે. જે વ્યવસ્થિત સદગુરુ મને બોલ્યા છે એ હું કાર્ય કરું છું. અને ગુરુની કૃપા એવી સારી આગો જો કોર્ટમાં કોઈ જાતની વાત નથી. જે સત્યની લો લાગે અને તરત જ પ્રગટ થઈ જાય. તમે જોયા ચોમાસ જોયા? આ લાકડી છે એટલો ઊંચો હોય જોત પ્રગટ થાય. એ આપણી જોત તો એ સત્યનો છે. એ સત્ય વાત છે. તમારે અંતરમાં તમારામાં
અગ્નિ છે, જેમ કે દૂધમાં ઘૃત છે, પણ ઘૃત ક્યારે પ્રગટ થાય? અને એવી રીતે એમાં એને દધી કરવો, એમાં જમન દીવો, જમન પછી એમાંથી છાશ કાઢો, પછી માખણ કાઢો, પછી ઘૃત થાય. એવી રીતે આ પૂજા છે ને, ભગવાનની પૂજા છે. જીવ આત્માને 3 શરીર થાય છે, 4 શરીર, પણ એક શરીર એ છે સ્થૂળ શરીર, જેથી કામ કરતા, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર. આમ કરીને જીવ આત્મા છે ને સતલોકથી આવ્યા છે, એટલે સતલોકમાં જાય. હવે મનસુખભાઈ સતલોકમાં છે, તો તમારે બધા ઉપરમાં કોઈ પણ રીતે તકલીફ આવી જે બધી હરણ કરશે, ત્યાં સદગુરુ પરમાત્મા છે ને બધા ઉપરમાં આશીર્વાદ કરશે. તમે જોજો, તમે હરખ રીતે કાર્ય કર્યા છે એટલે તમારા જીવનમાં હરખ થાય. હું પ્રાર્થના કરું છું પરમાત્મા સદગુરુથી કે ભાઈ મનસુખભાઈના કોઈ પણ કાર્ય રહી ગયા હોય તો પરમાત્મા સદગુરુ એ કાર્ય આ આનંદ ચોકાથી નિમિત્તે સ્વીકારે અને બધાય પરિવારો ઉપરમાં દયા દ્રષ્ટિ રાખે અને એ ઉત્તર ક્રિયા તમે કરી રહ્યા છો એનું ફળ તમે વ્યવસ્થિત મળે એવી અમે પ્રાર્થના કરીએ. અને આ કાર્ય કરીને તમને ખુશી થવું જોઈએ કે અમારા ઉપરથી આ ભાર છે ને હટી ગયો. જે જીવનમાં